સુરતના ઈચ્છાપુર વિસ્તારમાંથી 29 વર્ષીય યુવક બબલુ કુમારનું અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ મોત નીપજ્યું હતું। આ ઘટનાથી પરિવારનો એકમાત્ર કમાતો આધાર છીનવાઈ ગયો હતો, જેને પગલે પરિવારે સરકાર પાસે આર્થિક સહાયની ગુહાર લગાવી છે। સુરત શહેરમાં હાર્ટ એટેક અને અચાનક થતા મોતના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા। ઈચ્છાપુર વિસ્તારમાં બનેલી એક આઘાતજનક ઘટનામાં 29 વર્ષીય શ્રમિક યુવક બબલુ કુમારનું શંકાસ્પદ હાર્ટ એટેકને કારણે કરુણ મોત નીપજ્યું છે। મૂળ ઉત્તર પ્રદેશના વતની એવા બબલુ કુમાર પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે સુરતમાં એકલા રહીને મજૂરી કામ કરતા હતા। રોજની જેમ સવારે તેઓ પોતાના કામે જવા માટે નીકળ્યા હતા, પરંતુ કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું। મળતી વિગતો અનુસાર સવારે કંપનીમાં શિફ્ટ પર જતા પહેલા બબલુ કુમાર રસ્તામાં આવેલી એક સ્થાનિક દુકાનેથી સામાન ખરીદી કરી રહ્યા હતા। આ સમયે અચાનક જ તેમના શરીરમાં ગભરામણ થઈ હતી અને છાતીમાં તીવ્ર દુખાવો પડ્યો હતો। દુખાવો એટલો અસહ્ય હતો કે તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા। આસપાસ ઉભેલા સ્થાનિક લોકોએ સમય સૂચકતા વાપરીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો અને યુવકને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। જોકે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડના હાજર તબીબોએ બબલુ કુમારની ઝીણવટભરી તપાસ કર્યા બાદ તેમને સત્તાવાર રીતે મૃત જાહેર કર્યા હતા। હોસ્પિટલ લાવવામાં આવે તે પહેલા તેમનો જીવ ચાલ્યો ગયો હોવાનું તબીબોએ જણાવ્યું હતું। યુવકના અકાળે મોતના સમાચાર ઉત્તર પ્રદેશમાં રહેતા તેના પરિવારને અપાતા પરિવાર માથે આપ તૂટી પડ્યો છે। મૃતક બબલુ કુમારના પરિવારમાં તેમની પત્ની, 2 માસૂમ દીકરા અને એક નાની દીકરી છે, જેઓ ગામડે રહે છે। આ ગરીબ પરિવારનું આખું ગુજરાન માત્ર ને માત્ર બબલુ કુમારની આ માસિક આવક પર જ ચાલતું હતું। ઘરના મુખ્ય કમાતા સભ્યોનું આ રીતે અકાળ અવસાન થતા હવે આખા પરિવારની આજીવિકા સામે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે। આ કપરી પરિસ્થિતિમાં અસહાય બનેલા પરિવારજનો અને સગા સંબંધીઓએ સરકાર પાસે આ માસૂમ બાળકોના ભવિષ્ય માટે વળતર અને આર્થિક સહાય અને યોગ્ય રાહત આપવાની આજીજી કરી છે। सुबह खाना वाना बनाया, हर चीज़, और एकदम मेरा मौसी का लड़का है। कहाँ रहते थे? इच्छापुर आरजेडी। क्या नाम था उसका? बबलू। सूरत में कौन सी जगह रहते थे? इच्छापुर आरजेडी। क्या हुआ था उधर? कुछ नहीं हुआ, एकदम ही से हो मतलब हाई अटैक आया? कुछ पता ही नहीं चला। हाँ, यहाँ पे हल्का सा दर्द हुआ, मतलब एकदम डॉक्टर को दिखाया था? नहीं, तुरंत इधर ही लेके आ गया। इतना जल लेके आया? हाँ। इतना टाइम ही नहीं मिला? 108 के? हाँ। क्या उम्र थी भाई? 29 साल। क्या काम करता था? जीपर अपना चेन बनता है। कौन से कितने साल से सूरत में रहते थे? वो तो अभी 1-1.5 महीना हुआ था आए हुए गाँव से। और कौन सा जिला था, गाँव कौन सा है? हरदोई जिला। शादी हो गई? हाँ, शादी हो गई। कितने बच्चे हैं? 2 बच्चे। कहाँ रहते हैं? सूरत में? क्या गांव में ही रहते। सूरत में किसके साथ रहते थे? सूरत में हम ही लोगों के साथ। आपको क्या लगता है किस वजह से मौत हुई? कुछ अंदाज नहीं लगा, मेरे को तो लग रहा अटैक आ गया, एकदम अटैक। बीमारी कुछ थी? कुछ बीमारी नॉर्मल? नॉर्मल। कौन सी कंपनी में काम करते थे? अपना मंटी जी पर। क्या मांगे सरकार से? कुछ मांगे? अब क्या सरकार से ना, मतलब बीवी बच्चे जैसे सहायता करता सरकार? जो कर सके सरकार वो कर सकती है सहायता। बीवी बच्चे, 2 बच्चे हैं छोटे छोटे। कितने साल से बच्चे? बच्चे तो होगा, एक 11 साल का है, एक 13 साल। सरकार से कुछ मांगे मतलब? अब जो सरकार दे दे वही सही।